Justice for Justice for ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ભાઈ, ન્યાય આપો, ન્યાય આપો, Justice for Justice for ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે. નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. ઓડિશાના એ બાલેશ્વર ગામમાં એક કેમ્પસમાં ભણતી વિદ્યાર્થીની એટલે કે એબીવીપીની કાર્યકર્તા સૌમ્યશ્રી જ્યારે કેમ્પસમાં ભણી રહી હોય છે, તે ફક્ત જ્યારે એની 20 વર્ષની ઉંમર હોય છે, ત્યારે ત્યાંના એ કોલેજના એચઓડી દ્વારા એ સૌમ્યશ્રીને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવતું હોય. આજે જ્યારે કાશ્મીરથી આપણે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે, આતંકવાદીઓથી જ્યારે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે, ત્યારે આ દેશને બહારની બેઠી વિચારધારા એ ક્યાંય ને ક્યાંય ઓડિશા સુધી પહોંચી અને કેમ્પસમાં આવી રીતના વિદ્યાર્થીનીને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરી રહી હોય એ ક્યાંય ને ક્યાંય નિંદનીય ઘટના છે. આજે જ્યારે આ વસ્તુ સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે એ ઓડિશામાં છે, પણ આવનારા સમયમાં જ્યારે ગુજરાતમાં પણ પહોંચી શકે છે, રાજસ્થાનમાં પણ પહોંચી શકે છે અને ક્યાંય ના ક્યાંય આ ગુજરાતના ખૂણે જામનગરમાં પણ પહોંચી શકે છે. એટલે એબીવીપીની તટસ્થ માંગ છે કે જે પણ કોઈ આમાં જવાબદાર વ્યક્તિ છે, એ પછી ત્યાંના એચઓડી હોય કે પછી ત્યાંના પ્રિન્સિપલ, જ્યારે આ સૌમ્યશ્રીએ લેખિતમાં જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ત્યારે ત્યાંના પ્રિન્સિપલે ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી. તો ક્યાંય ને ક્યાંય પ્રિન્સિપલ અને એચઓડી પણ ક્યાંય ને ક્યાંય સેક્સ્યુઅલ હરેસમેન્ટમાં જોડાયેલા હોય આવું લાગી રહ્યું છે. એબીવીપી માંગ કરે છે કે જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આ કાયદેસરની કાર્યવાહી સરકાર કે પોલીસ નથી કરતું તો આવનારા સમયમાં જામનગરમાં કે પછી ગુજરાતમાં કે પછી રાજસ્થાનમાં કોઈ પણ જગ્યાએ આવી રીતના વિદ્યાર્થીની પર સેક્સ્યુઅલ હરેસમેન્ટ સહિત ઘણી જાતના હરેસમેન્ટો કરવામાં આવી શકે છે. એટલે આજરોજ એબીવીપી સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, જેમાં આજે જામનગરમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ લાલ બંગલા પાસે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચારો કર્યા છે અને સૌમ્યશ્રીને ન્યાય મળે એની માટે તટસ્થ માંગ કરી છે.